ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે રાહદારીઓને વાહનોને અડફેટે લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ભરૂચના ધોળીકુઈ બજારમાં મહાદેવ મંદિર નજીક કાર ચાલકે દારૂના નશામાં બેફામ કાર હંકારી રોડ પર વાહન ચાલકોને રાહદારીઓને અડફેટે લીધા હતા। ઘટનામાં 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાની માહિતી છે। અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। ઇજાગ્રસ્તોના આક્ષેપ મુજબ કાર ચાલક નશાની હાલતમાં હતો। કાર ચાલક બુટલેગર પ્રવીણનો પુત્ર હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ અકસ્માતમાં સામેલ કાર હર્ષ પટેલના નામે રજીસ્ટર્ડ હોવાનું સામે આવ્યું છે। કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લેતા વાહનોને પણ મોટું નુકસાન થયું હતું। ઇજાગ્રસ્તોની ફરિયાદના આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધવા અંગેની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જાહેર માર્ગ પર નશાની હાલતમાં વાહન ચલાવવાના આક્ષેપને પગલે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। જાહેર માર્ગો પર નશામાં વાહન ચલાવતા લોકો સામે વધુ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। શશિકાંતભાઈ પટેલ શાકભાજી વેચીને જતી હતી તો ફોર વ્હીલ વાળા આવ્યો એકથી ફાસમાં અઠાવી મને ફેંકી દીધી ને અમે ભાગી ગયા બુટલેગર છે દારૂ વેચે તે લાંબુ લો નામ વૈશ્વિક દેસાઈ છે। હું મારી કંપની બીએસએમ ફર્મેનેટથી રિટર્ન થતો હતો અને રસ્તામાં ટ્રાફિક વધુ હોવાના કારણે હું મારા ફ્રેન્ડની પાછળ બાઇક પર બેસીને આવતો હતો। રસ્તામાં પાણીનો બોટલ લેવા માટે ઊભા રહ્યા અમે અને પાણીનો બોટલ લેતાની સાથે જ સામેથી એક બલેનો ગાડી આવી જે અમને ઉડાવી અને મારા ઘૂંટણ પર બંને ઘૂંટણ પર વાગ્યું છે। તો સૌથી પહેલાં અમે ત્યાં જેવો પડ્યો હું ત્યાં 2 જણાએ મને ઉઠાવ્યો। એ પછી ત્યાં જ્યારે ગાડીમાંથી બહાર બધી લોકોને જોયું તો બધા ઊભો પાડતા હતા કે કાર ચાલક પીધેલો છે અને દારૂ પીધેલું હતું એને પ્લસ થોડી વાર પછી એ માણસ ત્યાંથી જગ્યા છોડીને ભાગી ગયો અને અત્યારે હું સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલમાં જઈને આવ્યા। ત્યાં સારવાર સરખી ના થઈ એને લીધે અમે અહીંયા હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં આવ્યા છીએ। મારું નામ હેમાક્ષીબેન છે। ધોળીકુઈ બજારમાં મારી દુકાન છે ભગત જનરલ સ્ટોર। મારી દુકાનથી એ આખો અંદર જ કરાઈ ગયો। મારા દરવાજા મારો માલ સામાન બધું જ મારું નુકસાન કરી દીધું। મને તો કંઈ જણે કંઈ સમજ નહીં પડે હું કરું ને હું નહીં હું માલ ઉઠાવું કે પછી મારી જાતને ઉઠાવું। મને તો જઈને જાણે પેલી ગાડીએ ફેંકી દીધું અંદર જઈને હું તો પડી એટલે હું બચી ગઈ। પછી મારી દુકાને જે ઘરાક ઉભેલો હતું તે તો આખા તાત્યા બાત્યા બધું જ તોડી ફોડીને એનું તો નુકસાન કરી દીધું। એનું શરીરને તો કોણ જાણે હું થયું માથી તો જોવાયું બી નથી। કોણ જાણે કેવી રીતે આવ્યો હવામાં ઉડતો ને એટલી સ્પીડમાં ગાડી હતી કે નહીં પૂછવાની વાત એની। હું કરું ને હું નહીં કરું મેં તો જોઈને થતું ગયું છું કે ભાઈનું બિચારામાં શું થતું હશે। આ બેનના તો તાત્યા ફરી ગયો છે। હવે બેનનું પણ શું થતું હશે ને કેટલો દુખાવો થતો હશે।